ડેડિયાપાડાના ધારાસભ્યને લઈને મનસુખભાઈ વસાવે ફરી એકવાર મોટું નિવેદન એમનું સામે આવ્યું છે અને તેમણે ડેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના અનેક નેતાઓને વિકાસના મુદ્દે ડેડિયાપાડાની અંદર ઓપન ડિબેટ કરવાની એમણે ચેલેન્જ ફટકારી છે અને તેમણે કહ્યું છે કે વિકાસના કામો જે થયા છે નર્મદા જિલ્લાની અંદર, ડેડિયાપાડાની અંદર, સાગબારાની અંદર કે ભરૂચની અંદર, એ તમામ કામો કોઈ આમ આદમી પાર્ટીના નેતાઓ કર્યા છે કે કોઈ કર્યું હોય કે એમણે શું વિકાસ કર્યો છે એ અને મારા જે વિકાસના કામો છે ભારતીય જનતા પાર્ટી વિશે એમને ઓપનમાં ડિબેટ કરવી હોય ડેડિયાપાડાની અંદર તો એના માટે મારી પૂર્વ તૈયારી છે. તો શું છે મિત્ર આ સમગ્ર મામલો અને શું એમણે ઓપન ચેલેન્જ આપી છે ચૈત્રભાઈ વસાવાને અને આમ આદમી પાર્ટીના નેતાઓને, એના વિશે આપણે સમગ્ર વાતચીત આ વિડીયોની અંદર કરવાના છીએ. પરંતુ મિત્રો જો તમે મારા યુટ્યુબ ચેનલની અંદર કે મારી ફેસબુક પેજની અંદર નવા આવ્યા છો તો ફેસબુકનું પેજ મારું લાઈક કરી લેજો અને યુટ્યુબની મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તેનાથી તમારા માટે હું આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું અને એ વિડીયો તમારા સુધી પહોંચતા રહે મિત્રો. તો મિત્રો જે તમને ખબર છે કે ચૈત્રભાઈ વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે એમને વન કર્મચારીને માર મારવાના કેસમાં થોડાક દિવસો પહેલા નર્મદા સેન્સર કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી છે અને 25,000 નો દંડ સંભળાવ્યો છે. આની વચ્ચે અત્યારે ચાલી રહ્યું છે કે ભાઈ ચૈત્રભાઈ વસાવાના સમર્થનની અંદર 22મી તારીખે એમના જે ધર્મપત્ની અને જે ખેડૂતો છે એમને જામીન મંજૂર કરે અને જેલમાંથી મુક્ત કરવામાં આવે એના માટેની સુનાવણી કોર્ટની અંદર ચાલી રહી હતી અને 22મી તારીખે એના પર નિર્ણય આવવાનો છે કે ભાઈ જે શંકુતલાબેન વસાવા છે ચૈત્રભાઈ વસાવાના ધર્મપત્ની એ અને જે ખેડૂતો છે એમને જામીન મળે છે કે નથી મળતા. આ મુદ્દે 22મી તારીખે હાઈકોર્ટની અંદર ગુજરાતની અંદર સુનાવણી છે અને 24મી તારીખે ચૈત્રભાઈ વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા ડેડિયાપાડાની અંદર એક માન એટલે કે મોટી મહાસભાનું આયોજન કરેલું છે અને એની અંદર લગભગ 1 લાખ લોકોના હસ્તાક્ષર વાળું જે સાઇન વાળું પત્ર બનાવી અને દેશના રાષ્ટ્રપતિ અને ત્યાંના મામલતદારશ્રીને સોંપવાના છે. આ બધાની વચ્ચે અત્યારે મનસુખભાઈ વસાવા એક જે ભરૂચના સાંસદ સભ્ય છે એમણે ચૈત્રભાઈ વસાવા અને આમ આદમીના નેતાઓને લઈને ઓપન ચેલેન્જ આપી છે. તો એ શું કહી રહ્યા છે અને શું ઓપન ચેલેન્જ આપી રહ્યા છે એકવાર તમે મનસુખભાઈ વસાવાને સાંભળી લો, એના પછી એમણે જે કહ્યું છે એના પર આપણે વિગતવાર સમજવાની કોશિશ કરીશું મિત્રો. સંજયભાઈ જેવી વાથામવાથી થઈ હતી એટલે ફાઇટરમેન છે પણ પાર્ટીના શિસ્તમાં રહીને કામ કરે છે એવા સંજયભાઈ અહીંયા ઘણા બધાનું સન્માન પણ થયું, સંબોધનમાં ઉલ્લેખ પણ થયો. અહીંયા ઉપસ્થિત સર્વે આ વિધાનસભામાં ઉપસ્થિત તમામ પાર્ટીના 100 હોદ્દેદારો, આગેવાનો, એટલા સામે પણ બડા વરિષ્ઠ લોકો બેઠા છે. નારાયણદાસ મહારાજ એ નદી પર જે પુલ 3 થી 4 પુલ બનાવ્યા છે, કોને બનાવ્યા? ભાજપે બનાવ્યા છે. એ વિસ્તારની અંદર જે રોડ રસ્તા બન્યા, વીજળીકરણનું કામો થયા, વિકાસના કામો થયા, એ આમ આદમી પાર્ટીએ કર્યા, ચૈતર વસાવાએ કર્યા. એ જો કરે મને લિસ્ટ આપે ભાઈ. મેં ત્યાં સુધી કીધું કે ચૈતર વસાવા કે ઈસુદાન ગઢવી કે કેજરીવાલ કે એન્ડ કંપની મારી સાથે આવે વિકાસના મુદ્દે ડિબેટ કરવા મારી તૈયારી છે. વિકાસના મુદ્દે અહીંયા ડિબેટ કરવા માટે ડેડિયાપાડામાં આવે મારી તૈયારી છે. ખાલી હું ખોટા ગપ્પા મારો લોકોને આદિવાસીને ઉશ્કેરી પડો છો, જુઠ્ઠું બોલો છો. આ મોતીભાઈ વાત કે શંકરભાઈ જે વાત કરી લોકોએ પણ સમજવું પડશે ભાઈ. પ્રધાનમંત્રી કુસુમ યોજનાની અંદર કેટલો લાભ આપ્યો છે, કેટલો, અને આપણા લોકો માને પણ જાય. આપણા આગેવાનો બેસી રહેશે, આપણા લોકો બેસી રહેશે. તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતમાં આ બધા મુદ્દા ચલાયા હતો, જીત્યા કે ના જીત. હા, હું ચોક્કસ માનું છું કે કેટલીક આપણા સંગઠનના લોકોએ ભૂલ કરી છે ટિકિટ આપવામાં, કેટલીક ટિકિટ આપવામાં ભૂલ પણ કરી છે. સ્થાનિક આગેવાનોને પૂછવાય નથી ને એમને રજૂઆત કરી છે તો એમને વાતની ગણકારી નથી, એટલે ભૂલ તો સંગઠને કરી છે, એ સ્વીકારવું પડે. પરંતુ એ આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ગુમાવી છે, બધું નથી ગુમાવ્યું ને. અને હજુ પણ આવનારા સમયમાં પણ ગુજરાતમાં કે દેશમાં ભાજપ સિવાય બીજું કોઈ સત્તામાં આવવાનું નથી ને એવું કોઈને લક્ષણ લાગે છે, એવું કોઈ લક્ષણ દેખાય છે? દેખાતું હોય તો મને કહે કે ભાઈ આ મુદ્દે કોંગ્રેસ વાળા કે આમ આદમી પાર્ટી વાળા. અરે ગુજરાતમાં 5 ધારાસભ્યો છે, સંસદમાં કેટલા ધારાસભ્યો? 4-5 છે.
એનાથી સરકાર બનવાની કેન્દ્રમાં. પેલા રાજ્યસભામાં હતા 500 લોકો, તે ભાજપમાં આવી ગયા. જેલમાં ગયા, ક્યાં મુદ્દે ગયા છે? એ કે લોકોના માટે થોડા ગયા છે, છતાં લોકોના માટે સોશિયલ મીડિયામાં કેવું ચાલે છે? લોકોના માટે જેલમાં ગયો, લોકોના માટે જેલમાં ગયો, જંગલની જમીન માટે જેલમાં ગયા. હવે લોકોના માટે નહીં, એના ફુલસરમાં આવતા 10-12 લોકો ના ખેડાનો પ્રશ્ન હતો, એના તે ઝઘડો કર્યો. તો એ જ બધા જંગલના આપણા ભરૂચ જિલ્લાના, નર્મદા જિલ્લાના, ડેડિયાપાડા, સાગબારામાં જે જંગલની જમીન ખેડ છે, એ બધા ખેડૂતો ને જમીનના હક નથી મળ્યા, એ બધા મુદ્દા લઈને આ કાર્ય કર્યું હોય તો માનતા આપણે છે. એ ચંદ્રકાંત કહો તો ખરા, કઈ સેલંબામાં કોઈ જમીન રાખી લીધી છે એટલે જમીનમાં ખેતી કરવામાં પડ્યો છે, એ બી ઇન્ક્વાયરી થશે ભાઈ. એ જમીન ક્યાંથી કોને આપીને કોને પૈસા આપ્યા? જો ભાઈ કાયદો બધાને હરવો છે, જે આમ આદમી પાર્ટીને કાયદો લાગે, ભાજપ વાળાને બી કાયદો લાગે. કાયદાનો ભંગ કરે, કાનૂનનો ભંગ કરે, એ એકલું આમ કોંગ્રેસ કે આમ આદમી નહીં, ભાજપ વાળાને બી લાગવો પડે કાયદો. કાયદો કોઈને છોડતો નથી ભાઈ. તો મિત્રો, તમે મનસુખભાઈ વસાવાને સાંભળ્યા, તેઓ કહી રહ્યા છે કે જે અત્યારે ચૈત્રભાઈ વસાવા જેલની અંદર બંધ છે, એ કોઈ આદિવાસી માટે નથી કે કોઈ જંગલની જમીન કે આદિવાસી લોકોના હક કે અધિકાર માટે કરીને તેઓ એના માટે કરીને જેલની અંદર નથી. તેઓ જે જેલની અંદર અત્યારે બંધ છે, એ માત્ર ને માત્ર એમના 10 થી 12 લોકોના આજુબાજુના જે લોકો છે, એમણે જે જંગલ વિસ્તારની અંદર ખેતી કરતા હતા એના માટે કરીને બંધ છે. તેઓ કોઈ આખા આદિવાસી સમાજના માટે એમણે જો કામ કર્યું, જે આદિવાસી નેતાઓને જે જમીનનો અધિકાર નથી મળ્યો, જેમને હક નથી મળ્યો, જેમના આજે પ્રમાણપત્રો નથી આવ્યા ખેડૂત માટેના, એ બધા માટે જો કરીને લડતા હોત તો અમે એમની સાથે રોત, અને તો અમે કહો કે આ ભાઈ ચૈત્રભાઈ વસાવા એના માટે લડી રહ્યા છે. પણ ચૈત્રભાઈ વસાવા માત્ર ને માત્ર 10-12 લોકો પોતાના આજુબાજુના છે, એમના માટે કરીને આ કેસની અંદર જેલમાં છે. એમણે કહ્યું કે જે ભરૂચ અને નર્મદા હોય કે પછી ડેડિયાપાડા હોય કે સાગબારા હોય, જ્યાં બ્રિજો બન્યા છે, જે વિકાસના કામો થયા છે, જે લોકોના કામો થઈ રહ્યા છે, એ કોઈ આમ આદમી પાર્ટીના નેતાઓએ નથી કર્યા, એ માત્ર ને માત્ર ભાજપની સરકારે કર્યા છે. અને નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલના સમયગાળાની અંદર આ કાર્યો થયા છે. અને જો આ વિકાસના કાર્યોને લઈને ઓપન ડિબેટ કરવા માટે હું તૈયાર છું. એમાં ભલે ચૈત્રભાઈ વસાવા સામે હોય, ઈસુદાન ગઢવી હોય, ગોપાલ ઇટાલિયા હોય કે આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલ હોય, દરેકની સામે મારો સંપૂર્ણ રીતે એમની સાથે ડિબેટ કરવા માટે હું ઓપનમાં તૈયાર છું. એમણે આગળ એ પણ કહ્યું કે જ્યારે આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ ત્યારે જો તમે આજે પ્રધાનમંત્રી સુકુટુંબ યોજના જે ચાલી રહી છે એની અંદર કેટલા કામો થયા છે, અને જો એ વાત તમે જો લોકો સુધી પહોંચાડી હોત તો આપણે જિલ્લા પંચાયત ના ગુમાવી હોત કે તાલુકા પંચાયતો ના ગુમાવી હોત. હા, એમણે એ પણ માન્યું કે સંગઠન દ્વારા ભૂલ થઈ છે, સ્થાનિક લોકોને પૂછવામાં ના આવ્યું અને ડાયરેક્ટ ટિકિટોની વહેંચણી થઈ છે, એ ભૂલ થઈ છે, એ અમારે સ્વીકારવી પડે. કારણ કે જે સંગઠને અમારું સાંભળ્યું નતું અને ડાયરેક્ટ ટિકિટો આપી હતી, એ સંગઠનની પણ ભૂલ હતી. પરંતુ જો તમે આ જે મુદ્દાઓ હતા, જે સુકુટુંબના મુદ્દા, જે પ્રધાનમંત્રી સુકુટુંબ યોજના છે, એના દ્વારા કેટલા આપણે કામો કર્યા છે, કેવા બ્રિજો બન્યા છે આપણા વિસ્તારની અંદર, દરેકના લોકોના કામ થઈ રહ્યા છે, દરેક લોકોને જમીનના પ્રમાણપત્રો બનાવવાના એ પણ કાર્યો અમે કરી રહ્યા છીએ. અને જો ચૈત્રભાઈ વસાવા દરેક માણસના માટે જો લડતા હોત, આદિવાસી લોકો માટે કરીને, તો એ દરેકના માટે જે પ્રમાણપત્રની જે સમસ્યાઓ છે એ બધા વિશે જો એમણે વાત કરી હોત તો અમે આની અંદર જરૂરથી એમના સાથમાં હોત. પણ એમણે માત્ર 10 થી 12 લોકોને લઈને આ કાર્ય કર્યું છે. એટલા માટે કરીને તેઓ એક ખાલી અંગત વ્યક્તિઓ માટેના કામમાં છે અંદર, તેમણે આખા આદિવાસી સમાજ માટે કાર્ય નથી કર્યું, એવું પણ મનસુખભાઈ વસાવા કહી રહ્યા છે. અને તેઓ સાથે સાથે એમને પાર્ટીના સંગઠનને પણ કહી રહ્યા છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર સંગઠને અમારું સાંભળ્યું ન હતું અને એના કારણે આ પ્રોબ્લેમ થયો છે. પરંતુ જો તમે માનતા હો કે 4-5 સાંસદોને લઈ અને રાજ્ય કેન્દ્રની અંદર સરકાર બની જાય તો એ શક્ય નથી. કારણ કે એમના જે 4-5 રાજ્યસભાની અંદર સાંસદો હતા એ પણ ભાજપની અંદર અત્યારે આવી ગયા છે કામ કરવા માટે કરીને. અને ગુજરાતની અંદર ગણ્યા ગાંઠે માત્ર 2 થી 3 જ વિધાયકો છે, એવાનાથી થોડી સરકાર બની જવાની છે. અને તેઓ એ પણ કહી રહ્યા છે કે આવનાર સમયની અંદર ભારત કે ગુજરાતની અંદર ભાજપ સિવાય કોઈ વિકલ્પ નથી અને ભાજપ સિવાય બીજી કોઈ સરકાર આવવાની પણ નથી. અને તેઓ કહી રહ્યા છે કે અનેક કાર્યો ભાજપની સરકારની અંદર થયા છે, અમારા વિસ્તારની અંદર બ્રિજો બન્યા છે, જે પણ કામ થયા છે એ નરેન્દ્રભાઈ મોદીના
શાસનકાળની અંદર થયા છે અને ભાજપે બહુ બધું કાર્ય કરી રહ્યું છે, તો આપણે શું કામ એની વિરુદ્ધમાં જવું જોઈએ? અને આપણા જે નેતાઓ છે એ પણ એમની વાતોમાં આવી જાય છે અને જે વિકાસના કામો કર્યા હોય છે એ લોકો સુધી પહોંચાડતા નથી. એના કારણે આપણને અત્યારે નુકસાન થઈ રહ્યું છે. તો મિત્રો, જે અત્યારે ચેતરભાઈ વસાવા જે જેલની અંદર બરોડા, તો મિત્રો તમને ખબર છે કે ચેતરભાઈ વસાવા અત્યારે બરોડાની સેન્ટ્રલ જેલની અંદર બંધ છે અને એમના ધર્મપત્ની અને જે ખેડૂત જે લોકો છે જેલની અંદર બંધ, એમની જે સુનાવણી ચાલી રહી હતી હાઈકોર્ટની અંદર, જે એમના ચેતરભાઈ વસાવાના ધર્મપત્ની અને ખેડૂતોના જે વકીલ હતા એમણે પણ એમની દલીલો આપી દીધી છે અને જે સરકારી વકીલ હતા એમણે પણ એમની દલીલો કોર્ટની સમક્ષ રજૂ કરી છે. અને આ સમગ્ર એકબીજાની રજૂઆતો પૂરી થઈ ગયા પછી અત્યારે 22મી તારીખે આના પર એક ચુકાદો આવવાનો છે કે ભાઈ આમના વસ્તુ પર અમને શું કરવું, એમને જામીન આપવા ના આપવા એ હવે હાઈકોર્ટ નક્કી કરશે. અને જો હાઈકોર્ટની અંદરથી જો જામીન મળી જાય છે આ લોકોને અને જો એમને જેલમાંથી મુક્ત કરવામાં આવે છે તો ચેતરભાઈ વસાવા માટે પણ એક રાહતના સમાચાર હશે અને બની શકે છે એના પછી ચેતરભાઈ વસાવાને પણ જલ્દીથી જલ્દી આ જામીન મળી જાય અને એ પણ જેલની બહાર આવી જાય. પરંતુ હજી મિત્રો આપે કે કોઈ નક્કી નથી કરી શકતા કે હાઈકોર્ટનો શું ફેસલો આવવાનો છે, હાઈકોર્ટ કઈ રીતે શું કરવા જઈ રહી છે આગળ, અને દલીલોની અંદર કોણ કેટલી ધારદાર દલીલો કરી છે સરકારી વકીલ અને જે આમના વકીલ હતા ચેતરભાઈ વસાવા પક્ષના. હવે બે વકીલોના જે અપીલો છે એના પર હાઈકોર્ટ શું વિચાર કરી અને કોને આપે છે કે નથી આપતા જામીન એ એના પર આધાર છે. પરંતુ અત્યારે જે ચૈત્ર વસાવા જેલની અંદર બંધ છે અને મનસુખભાઈ વસાવા એમણે ઓપન ફરીવાર એક ચેલેન્જ આપી છે કે તેઓ એમના પાર્ટીના કોઈ પણ નેતા હોય એ વિકાસના કાર્યો માટે મારી જોડે ડેડિયાપાડામાં આવીને ઓપન ચેલેન્જમાં ડિબેટ કરવા માટે હું તૈયાર છું અને જો એમના તરફથી તૈયારી હોય તો મારી પૂર્વ તૈયારી છે કે હું આની અંદર સંપૂર્ણ રીતે વિકાસના કાર્યો ગણાવવા માટે તૈયાર છું અને એમની જોડે ડિબેટ કરવા માટે તૈયાર છું. તો મિત્રો, આ સમગ્ર ઘટના પરથી તમને શું લાગે છે કે મનસુખ વસાવા જે કહી રહ્યા છે એ સાચું છે કે પછી તમને શું લાગી રહ્યું છે, હકીકત શું છે આની અંદર, તે અમને મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો અમને પણ જે તમારો જવાબ મળશે એના પર આગળથી અમે એકવાર જે માહિતી મળશે એના પર વિડીયો બનાવતા રહીશું. ત્યાં સુધી તમારા જોડેથી રજા લઈએ છીએ મિત્રો. જય માતાજી, જય શ્રી રામ.